ગીર સોમનાથમાં આવેલ તીર્થભૂમિ પ્રાચી ખાતે અખિલ ગુજરાત આહિર સમાજના ભવનનું ખાતમુહૂર્ત સમાજના અગ્રણીઓ ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આહિર ભવન બન્યા બાદ સમગ્ર રાજ્યમાંથી પિતૃ મોક્ષાર્થે આવતા આહિર સમાજના લોકોને રહેવા માટે ઉત્તમ સુવિધા મળશે. આહિર ભવનના 36 રૂમ સાથે વિશાળ કિચન અને વિશાળ હોલ સાથે રાધાકૃષ્ણ મંદિર અને યજ્ઞશાળા સહિત 4444 વારની જગ્યામાં આ ભવનનું નિર્માણ થશે. ખાતમુહૂર્ત પ્રસંગે હજારોની સંખ્યામાં આહિર સમાજ મહાનુભાવો અને અગ્રણી અને સમાજના લોકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી લોઠવા કન્યા શાળાની દીકરીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને આ તકે ફોરમબેન અને કુલીનભાઈ સંપતનું લક્ષ્મીબેનનું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં માધવરાય ભગવાનના સાનિધ્યમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. માધવરાય ભગવાન મંદિરથી પ્રાંચી બસ સ્ટેન્ડ સુધી સમાજના અગ્રણીઓ અને યુવાઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ તકે ભગવાનભાઈ બારડ પ્રાચી તીર્થભૂમિને સ્વસ્થ રાખવા માટે લોકોને સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સૂત્રાપાડા, લાલા, વેરાવળ અને કોડીનાર તાલુકા આહિર યુવક મંડળ અને ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે માધવરાય ભગવાનના સાનિધ્યમાં ગુજરાત આહિર સમાજના નવનિર્મિત ભવનનું ખાતમુહૂર્તનો પ્રસંગ છે. ભગવાન શ્રી કૃષ્ણ ના પણ પિંડદાનની વિધિ અહીંયા થયેલી છે. બહુ અતિ મહત્વની જગ્યા, પવિત્ર ભૂમિ આપણે આ માનીએ છીએ અને 100 વાર કાચી 1 વાર પ્રાચી આ શાસ્ત્રોમાં પણ કીધેલું છે. એવી પવિત્ર ભૂમિની અંદર જ્યારે યાદવો ભેગા થતા હોય, આહિરો ભેગા થતા હોય અને એ ભૂમિમાં એમનું ખાતમુહૂર્તનો પ્રસંગ હોય, એ ભગવાન કૃષ્ણ અને માધવરાય ભગવાનની આશીર્વાદ કૃપાથી થતું હોય ત્યારે આહિરો પણ એ ભૂમિને પવિત્ર કરવા માટે, પવિત્ર ભૂમિને જે ગંદકી થઈ હોય ગંદકીને સાફ કરવા માટે એ આહિરોની નૈતિક જવાબદારી બને છે. ગઈકાલે મેં જ આ પ્રસંગનું યુવાનોને બધાને કીધું હતું કે 8 વાગે તમારે લોકોએ આવી જવાનું છે. પ્રાચી માધવરાય ભગવાનના દર્શન કરીને ત્યાંથી આપણે બધાએ જેટલું બને એટલું પ્રાચીની અંદર જે ગંદકી થયેલી છે એને સફાઈનું અભિયાન આપણે કરવાનું છે. એમાં તમામ યુવાન મિત્રો, પછી તો ગામના લોકો પણ, બીજા સમાજના લોકો પણ, કે જે ધારાસભ્ય શ્રી ગંદકી સાફ કરવા નીકળ્યા હોય ત્યારે એ પણ જોડાયા એમાં. અને એક માધવરાય ભગવાનના સાનિધ્યમાંથી, પવિત્ર ભૂમિમાંથી સંદેશો પણ આપવા માંગુ છું કે ચાલો આપણું પ્રાચી તો રળિયામણું કરીએ, પણ સમગ્ર ગુજરાત, સમગ્ર હિન્દુસ્તાનને પણ રળિયામણું કરવા માટે, સ્વચ્છ કરવા માટે આપણે સૌ કોઈ સહિયારો પુરુષાર્થ કરીએ. કારણ કે આમાં કોઈ ખર્ચ લાગતો નથી. મારા ઘરની બહાર, મારી દુકાનના પેલાની અંદર, રોડ ઉપર, મારી દુકાનની આજુબાજુમાં મારે જ ગંદકી મારી સાફ કરું તો મારી દુકાન મારી ચોખ્ખી રહે. એમાં ગ્રાહક આવતા હોય બહારથી, એ લોકો પણ વિચારે કે ના, પ્રાચી કેટલું સુંદર છે, સ્વચ્છ છે. તો એ આપણે લોકોએ વિચારવાનું છે, પ્રાચીની જનતાએ વિચારવાનું કે એવી પવિત્ર ભૂમિમાં જ્યારે આપણે ધંધો કરવાને રહેવા મળ્યું હોય ત્યારે અતિ મહત્વ આનું જાણવું જોઈએ. જે ધારાસભ્ય તરીકે તો મારી નૈતિક જવાબદારી છે અને હું સ્વચ્છતાનો કાયમી માટે આગ્રહી રહ્યો છું. ટૂંક સમયમાં, થોડાક દિવસની અંદર પણ હું એક રથનું પણ આયોજન કરું છું મારા પોતાના પર્સનલ ખર્ચે. અને હું એક ગામ સુધી 5-6 મુદ્દાઓનો સંદેશો લઈને રથરૂપી હું નીકળવાનો છું અને લોકોને જાગૃત કરવાનો કે ચાલો આપણે જોડાઈએ, આ અભિયાનમાં જોડાઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું 2000 વિકસિતનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપણા હાથની જે વસ્તુ છે, આપણા હાથમાં છે, જેમાં પૈસાનો ખર્ચ નથી થવાનો. પાણી બચાવીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી, સ્વચ્છતા કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી, વૃક્ષારોપણ, વૃક્ષનું જતન કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી, વ્યસન મુક્તિ કરીએ એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી. ઘણી બધી વાતો એવી છે કે આવનારી પેઢીને આપણે સારી વાત વારસામાં આપીએ. એના માટેની આજે મારે તમામ આહિર સમાજના યુવાનો, વડીલો, બીજા સમાજના લોકો પણ આની અંદર જોડાઈને પણ આ અભિયાનને વેગ આપવામાં જે મદદરૂપ થયા છે, તમામ લોકોનો આભાર માનું છું. ને આ તકે આજના દિવસે બધાને સંદેશો પણ આપવું છે. ચાલો આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરીને આપણું પ્રાચીને રળિયામણું કરીએ, પ્રાચીને સ્વચ્છ કરીએ, પ્રાચીને ગંદકી મુક્ત કરીએ, એટલી બધાને આશા રાખું. કારણ કે વિશ્વના લોકો આવે છે. તમે આજે જોવો તો કેટલો માનવ મહેરામણ છે ચૈતર મહિનામાં. દેશ પરદેશના લોકો આવે અને અહીંયાથી એક સારી વાત લઈને જાય.
તીર્થસ્થાનમાંથી. જેમ સોમનાથનું આજે જો તો એટલું બધું ચોખ્ખું, તો એટલું જ એનાથી પણ મહત્વ વધારે પ્રાચીનું છે. તો પ્રાચી તો આપણું ગામ છે, નાનું એવું ગામ છે. શું કામે સવારે લઈને આપણે નીકળીએ, આપણું ફર્યું, આપણું દુકાન, આપણું ઘર, આવું બધું ચોખ્ખું રાખીએ, કોઈની જરૂર નથી. તો ચોખ્ખું પણ આપણું પ્રાચી રહે, લોકો એની નોંધ સારી લઈને જાય. અને એના પ્રેરણારૂપી હું કઈ કાયમી સફાઈ કરવા નથી આવવાનો, પણ એને લોકોને એક સંદેશો આપવા માટે આજે મેં આ શરૂઆત કરી છે. ને એમાં મને મહંત હશે, હું એક ગામમાં જાઉં છું ત્યારે મારી વાત મૂકું છું, લોકો એમાં સફળતાપૂર્વક જોડાય પણ છે, આજે પણ જોડાય છે. ધીરે ધીરે કરીને આને વેગ આપીએ એવી એમાં બધા લોકો જોડાય એવી વિનંતી કરું છું. દીપક જોશી સાથે સીન 24 ન્યૂઝ ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.